જય અંબા જય ખંભલાઈમાં સુવર્ણ કળશની પૂર્વ તૈયારી. તમને કળશ દેખાડું કેવડો મોટો છે. થોડીક વાર મોબાઈલ આડો કરીશ એટલે ટૂંકમાં આડો છે ઊભો કરીશ, તેની સાઇઝ તમને દેખાશે. જાયન્ટ છે, લગભગ 5 ફૂટનો છે. અને આ જુઓ તમે, ચોટીલાનો કળશ ચડવાનો છે અને ધજાડનની સાઇઝ જુઓ. ચોટીલા પહાડ ઉપર જે ચડશે એ ધજાડન છે આવડો. અમરાઈવાડી આવ્યા છીએ. બેઝિક જ્યાં આખા અમદાવાદનું બધા કળશ નહીં, જય અંબા જય ખંભલાઈમાં બધા કળશ બને, બધા નાના મોટા ધજાડન બને. ચારે બાજુ એ જ કામ ચાલે છે બધું બેઝિક. હા, પાલિશ કરે છે જુઓ, ચમકાવે છે. કોપર અને ઝિંક ભેગું કરીને બ્રાસ ઇંક બનાવે અને ડ્યુરેબિલિટી વધારે હોય. અને પ્લસ આના પછી વરખ કદાચ ક્યારેય ચોમાસામાં કે એમાં ઉપર હોય અને થોડો કંઈ ઉખડે તો પિત્તળ હોવાને કારણે એવી નવું શાઇનિંગ દેખાય. કોપર કાળું પડી જાય છે પૂરેપૂરું હોય તો. અને એવી બધી તૈયારીઓ જોવા, અનુભવ કરવા, તપાસ કરવા માટે આજનો દિવસ. આજે 24 જાન્યુઆરી 2024. અમારા સુરેશભાઈ આપણા નિજ મંદિરની બધી વસ્તુ એમણે બનાવેલી અને મોટા મોટા ઘંટ હમણાં તો દેખાડું. જો કળશ જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે આખા ઓલમોસ્ટ અમદાવાદનું અને કદાચ ગુજરાતનું ગણી શકાય, કારણ કે બધી જગ્યાએથી ઇન્ડિયન આર્ટ તમે જાઓ છો માણેક ચોકમાં, એનું જ્યાં પ્રોડક્શન થાય છે તે તમને ઘંટ દેખાડું વિશાળકાય. જેવડા જોયેવડા જે જોઈ બધી વસ્તુ અવેલેબલ. વિશાળ થાય. થોડુંક સ્ટડી, થોડીક માહિતી, થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમદાવાદ અમરાઈવાડી જય અંબા જય ખંભલાઈમાં